શ્રી કૃષ્ણ. વડીલોને વંદન. સ્વીકાર કરીએ, હું કૃષ્ણનો જ દાસ છું, હું કૃષ્ણનો જ અંશ છું, હું કૃષ્ણ સ્વરૂપ જ છું. આ સત્યનો હું સ્વીકાર કરું છું. પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ મને આ સત્યનો અનુભવ કરાવવાની કૃપા કરે. એક આજે હું સભાનપણે મારાથી બનતા સર્વ પ્રયત્ન કરીશ. જય શ્રી કૃષ્ણ. સૌ કૃષ્ણ સ્વરૂપોને જય શ્રી કૃષ્ણ. વડીલોને વંદન. ચાલો હવે પરીક્ષા માટે સૌ તૈયાર થઈ જાઓ. આ સપ્તાહમાં આપણે જે કંઈ વાર્તાલાપ કર્યો એના ઉપર જ આ પરીક્ષાના પ્રશ્નો આધારિત છે અને મને ખાતરી છે કે આપને સૌને આ પ્રશ્નોના જવાબ આવડતા જ હશે. ચાલો ત્યારે પ્રશ્ન 1. શ્રીનાથજીના સ્વરૂપનો ઉપર ઉઠેલો વામ એટલે કે ડાબો હસ્ત શેનો નિર્દેશ કરે છે? એક જવાબ આપવાનો છે. ઓપ્શન છે 1. ગોવર્ધન ધારણ કર્યો તે બતાવે છે. 2. સ્વરૂપની પાછળની કંદરા ઉપર એ હસ્ત ટેકવ્યો છે. 3. શ્રી સ્વામિનીજીને ઈશારો કરીને બોલાવી રહ્યા છે. 4. પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવી રહ્યા છે. શ્રીનાથજીના સ્વરૂપનો ઉપર ઉઠેલો વામ એટલે કે ડાબો હસ્ત શેનો નિર્દેશ કરે છે? ઓપ્શન છે 1. ગોવર્ધન ધારણ કર્યો તે બતાવે છે. 2. સ્વરૂપની પાછળની કંદરા ઉપર એ હસ્ત ટેકવ્યો છે. 3. શ્રી સ્વામિનીજીને ઈશારો કરીને બોલાવી રહ્યા છે. 4. પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવી રહ્યા છે. પ્રશ્ન 2. શ્રીનાથજીના સ્વરૂપના નીચે ઢળેલા નેત્ર શેનો નિર્દેશ કરે છે? 1. શ્રીજી બાવા શ્રમિત છે. 2. શ્રીજી બાવા વૈષ્ણવોથી નારાજ છે અને એમની સામે જોવા માગતા નથી. અને ઓપ્શન 3. શ્રીજી બાવા કહેવા માગે છે કે જે એમના ચરણને શરણે જશે એના ઉપર જ એમની પ્રેમ દ્રષ્ટિ પડશે. શ્રીનાથજીના સ્વરૂપના નીચે ઢળેલા નેત્ર શેનો નિર્દેશ કરે છે? ઓપ્શન છે 1. શ્રીજી બાવા શ્રમિત છે. 2. શ્રીજી બાવા વૈષ્ણવોથી નારાજ છે અને એમની સામે જોવા માગતા નથી. 3. શ્રીજી બાવા કહેવા માગે છે કે જે એમના ચરણને શરણે જશે એના ઉપર જ એમની પ્રેમ દ્રષ્ટિ પડશે. પ્રશ્ન 3. પુષ્ટિ હવેલીમાં દરેક સમયના પ્રભુદર્શન માત્ર 15, 30, 45 મિનિટ જ કેમ મળે છે? આખો દિવસ કેમ નહીં? ઓપ્શન છે 1. પ્રભુ બાલ સ્વરૂપ છે અને એમને શ્રમ ન પડે માટે. 2. પ્રભુ બાલ સ્વરૂપ છે અને એમને કોઈની નજર લાગી ન જાય માટે. 3. પ્રભુ પ્રેમ સ્વરૂપ છે અને ભક્તો એમની પ્રેમલક્ષણા ભક્તિ કરે છે. મિલન એટલે કે દર્શન સમય અને વિરહ દર્શન ન મળે એ સમય બંને પ્રભુ પ્રતિ ભક્તનો પ્રેમ દ્રઢ કરવામાં મદદરૂપ થાય છે માટે. પુષ્ટિ હવેલીમાં દરેક સમયના પ્રભુ દર્શન માત્ર 15, 30, 45 મિનિટ જ કેમ મળે છે? આખો દિવસ કેમ નહીં? ઓપ્શન છે 1. પ્રભુ બાલ સ્વરૂપ છે અને એમને શ્રમ ન પડે માટે. 2. પ્રભુ બાલ સ્વરૂપ છે અને એમને કોઈની નજર લાગી ન જાય માટે. 3. પ્રભુ પ્રેમ સ્વરૂપ છે અને ભક્તો એમની પ્રેમ લક્ષણા ભક્તિ કરે છે. મિલન એટલે કે દર્શન સમય અને વિરહ દર્શન ન મળે એ સમય બંને પ્રભુ પ્રતિ ભક્તનો પ્રેમ દ્રઢ કરવામાં મદદરૂપ થાય છે માટે. પ્રશ્ન 4. પુષ્ટિ ભક્તિ માર્ગના સેવ્ય 10 નિધિ સ્વરૂપને ઓળખો. શ્રીનાથજી, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી નવનીત પ્રિયજી, શ્રી લાલન,
શ્રી મથુરેશજી, શ્રી વિઠોબા, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી રણછોડરાયજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલેશ પ્રભુ, શ્રી રાધારમણજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી કલ્યાણરાયજી, શ્રી બાલમુકુંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી મદન મોહનજી, શ્રી નાગનમનજી. ફરી એકવાર, પુષ્ટિભક્તિ માર્ગના સેવ્ય 10 નિધિ સ્વરૂપને ઓળખો. શ્રી નાથજી, શ્રી લક્ષ્મીનારાયણ, શ્રી નવનીત પ્રિયજી, શ્રી લાલન, શ્રી મથુરેશજી, શ્રી વિઠોબા, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી રણછોડરાયજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલેશ પ્રભુ, શ્રી રાધારમણજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી કલ્યાણરાયજી, શ્રી બાલમુકુંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી મદન મોહનજી, શ્રી નાગદમનજી. પાંચમો પ્રશ્ન. શ્રી વલ્લભાચાર્યજીના 2 પુત્રોને ઓળખો. શ્રી ગિરધરજી, શ્રી હરિરાયજી, શ્રી ગુસાઈજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોપીનાથજી. શ્રી વલ્લભાચાર્યજીના 2 પુત્રોને ઓળખો. શ્રી ગિરધરજી, શ્રી હરિરાયજી, શ્રી ગુસાઈજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોપીનાથજી. છઠ્ઠો પ્રશ્ન. શ્રી ગુસાઈજીના 7 પુત્રોને ઓળખો. શ્રી ગિરધરજી, શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોવિંદજી, શ્રી દ્વારકેશજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી વ્રજેશજી, શ્રી ગોકુલનાથજી, શ્રી લાલુજી, શ્રી રઘુનાથજી, શ્રી વૃદ્ધરાજજી, શ્રી ઇન્દ્રદમનજી, શ્રી યદુનાથજી, શ્રી દાઉદજી, શ્રી ઘનશ્યામજી. શ્રી ગુસાઈજીના 7 પુત્રોને ઓળખો. શ્રી ગિરધરજી, શ્રી હરિરાયજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોવિંદજી, શ્રી દ્વારકેશજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી વ્રજેશજી, શ્રી ગોકુલનાથજી, શ્રી લાલુજી, શ્રી રઘુનાથજી, શ્રી વૃદ્ધરાજજી, શ્રી ઇન્દ્રદમનજી, શ્રી યદુનાથજી, શ્રી દાઉદજી, શ્રી ઘનશ્યામજી. પ્રશ્ન 7. પ્રભુ સેવા કે પ્રભુ દર્શન સમયે નીચેનામાંથી શું ગાઈ શકાય? યમનાષ્ટક, મધુરાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર, નામરત્નાખ્ય સ્તોત્ર, કૃષ્ણાશ્રય, અષ્ટસખા રચિત પદ, યમુનાજી આરતી. પ્રભુ સેવા કે પ્રભુ દર્શન સમયે નીચેનામાંથી શું ગાઈ શકાય? યમનાષ્ટક, મધુરાષ્ટક, સર્વોત્તમ સ્તોત્ર, નામરત્નાખ્ય સ્તોત્ર, કૃષ્ણાશ્રય, અષ્ટસખા રચિત પદ, યમુનાજી આરતી. 8મો પ્રશ્ન. કૃષ્ણાશ્રય ગ્રંથ રચવાનો આશય શું છે? ઓપ્શન છે: 1. એનો પાઠ કરવાથી પ્રભુમાં પ્રેમ વધે માટે. 2. પ્રભુને પ્રસન્ન કરવા માટે. 3. પ્રભુમાં દ્રઢ આશ્રય જ એકમાત્ર માર્ગ છે પ્રભુ પ્રાપ્તિનો આ સમયમાં, એવો ઉપદેશ વૈષ્ણવોને આપવા માટે. કૃષ્ણાશ્રય ગ્રંથ રચવાનો આશય શું છે? 1. એનો પાઠ કરવાથી પ્રભુમાં પ્રેમ વધે માટે. 2. પ્રભુને પ્રસન્ન કરવા માટે. અને 3. પ્રભુમાં દ્રઢ આશ્રય જ એકમાત્ર માર્ગ છે પ્રભુ પ્રાપ્તિનો આ સમયમાં, એવો ઉપદેશ વૈષ્ણવોને આપવા માટે. પ્રશ્ન 9. મધુરાષ્ટકમમાં શું છે? શ્રી કૃષ્ણના રૂપ ગુણનું વર્ણન, શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન, શ્રી કૃષ્ણની જીવન કથા. મધુરાષ્ટકમાં શું છે? શ્રી કૃષ્ણના રૂપ ગુણનું વર્ણન, શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન, શ્રી કૃષ્ણની જીવન કથા. 10મો પ્રશ્ન. શ્રી યમુનાજીના 3 સ્વરૂપ એની વ્યાખ્યા સાથે જોડો, લાઈન દોરીને. આ એક બાજુ છે, એક કોલમમાં છે, ડાબી બાજુ આધિભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિદૈવિક સ્વરૂપ. જ્યારે જમણા હાથે છે કોલમમાં શ્રી કૃષ્ણના પ્રિયા, યમુના જલ અથવા યમુના નદી, શ્રી કૃષ્ણની કૃપા શક્તિ. શ્રી યમુનાજીના 3 સ્વરૂપ એની વ્યાખ્યા સાથે જોડો, લાઈન દોરીને. આધિભૌતિક સ્વરૂપ ડાબી તરફ છે
એક કોલમમાં આધિભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ. અને જમણા હાથે છે એક કોલમમાં શ્રી કૃષ્ણના પ્રિયા, યમુના જલ કે યમુના નદી, શ્રી કૃષ્ણની કૃપા શક્તિ. 11મો પ્રશ્ન. પુષ્ટિમાર્ગની હવેલીમાં આરતી કયા કારણોથી કરવામાં આવે છે? 2 જવાબ. 1. વૈષ્ણવો પ્રભુનું સ્વરૂપ બરાબર જોઈ શકે એ માટે. 2. આરતીની જ્યોતમાં પ્રભુની દિવ્યતા સ્થપાય માટે. 3. પ્રભુના આશીર્વાદ આરતીની આશકાના રૂપમાં વૈષ્ણવોને મળી રહે માટે. 4. પ્રભુને કોઈ ખરાબ નજર લાગી હોય તો એ ઉતરી જાય માટે. અને 5. પોતાના હૃદયનો વિરહતાપ વૈષ્ણવો પ્રભુને અર્પણ કરી શકે માટે. પુષ્ટિમાર્ગની હવેલીમાં આરતી કયા કારણોથી કરવામાં આવે છે? ઓપ્શન છે 1. વૈષ્ણવો પ્રભુનું સ્વરૂપ બરાબર જોઈ શકે એ માટે. 2. આરતીની જ્યોતમાં પ્રભુની દિવ્યતા સ્થપાય માટે. 3. પ્રભુના આશીર્વાદ આરતીની આશકાના રૂપમાં વૈષ્ણવોને મળી રહે માટે. 4. પ્રભુને કોઈ ખરાબ નજર લાગી હોય તો એ ઉતરી જાય માટે. 5. પોતાના હૃદયનો વિરહતાપ વૈષ્ણવો પ્રભુને અર્પણ કરી શકે માટે. 12મો પ્રશ્ન. આનંદ એટલે? ઓપ્શન છે 1. સદાકાળ સુખ. 2. દુઃખ વિનાનું જીવન. 3. મજા જ મજા. અને 4. સુખ અને દુઃખ બંનેની અસર ન થાય એવી મનની દશા. આનંદ એટલે? ઓપ્શન છે 1. સદાકાળ સુખ. 2. દુઃખ વિનાનું જીવન. 3. મજા જ મજા. 4. સુખ અને દુઃખ બંનેની અસર ન થાય એવી મનની દશા. પ્રશ્ન 13. કૃષ્ણને પ્રેમ કરવો એટલે? એક જ જવાબ આપવાનો છે. ઓપ્શન છે 1. ઘરમાં બિરાજતા કૃષ્ણ એ ઠાકોરજીને પ્રેમ કરવો. ઓપ્શન 2. મંદિરમાં બિરાજતા કૃષ્ણ કે ઠાકોરજીને પ્રેમ કરવો. ઓપ્શન 3. માત્ર કૃષ્ણને પ્રેમ કરવો. અને 4. કૃષ્ણ અને એના સર્જેલા સર્વ પશુ પંખી માનવને પ્રેમ કરવો. કૃષ્ણને પ્રેમ કરવો એટલે? ઓપ્શન 1. ઘરમાં બિરાજતા કૃષ્ણ ઠાકોરજીને પ્રેમ કરવો. 2. મંદિરમાં બિરાજતા કૃષ્ણને પ્રેમ કરવો. 3. માત્ર કૃષ્ણને પ્રેમ કરવો. 4. કૃષ્ણ અને એના સર્જેલા સર્વ પશુ પંખી માનવને પ્રેમ કરવો. પ્રશ્ન 14. નિષ્કામ નિસ્વાર્થ પ્રેમ એટલે? ઓપ્શન છે 1. પોતાનું દુઃખ દૂર કરવા માટે કૃષ્ણને પ્રેમ કરવો. 2. અન્યનું દુઃખ દૂર કરવા માટે કૃષ્ણને પ્રેમ કરવો. 3. કંઈક મળશે એ આશાએ કરેલો પ્રેમ. 4. બદલાની કોઈ પણ આશા વિનાનો પ્રેમ. નિષ્કામ નિસ્વાર્થ પ્રેમ એટલે? ઓપ્શન છે 1. પોતાનું દુઃખ દૂર કરવા માટે કૃષ્ણને પ્રેમ કરવો. 2. અન્યનું દુઃખ દૂર કરવા માટે કૃષ્ણને પ્રેમ કરવો. 3. કંઈક મળશે એ આશાએ કરેલો પ્રેમ. 4. બદલાની કોઈ પણ આશા વિનાનો પ્રેમ. પ્રશ્ન 15. અંતઃકરણ શુદ્ધિમાં નડતર રૂપ શું? 2 જવાબ આપવાના છે. પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, સંતાન માટેનું વાલ, અહંકાર, અપમાન, શંકાશીલ સ્વભાવ, મમત્વ, ક્રોધ, ઈર્ષા. અંતઃકરણ શુદ્ધિમાં નડતર રૂપ શું? પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, સંતાન માટેનું વાલ, અહંકાર, અપમાન, શંકાશીલ સ્વભાવ, મમત્વ, ક્રોધ, ઈર્ષા. સવાલ 16. પરબ્રહ્મ પરમાત્મા કોણ?
બ્રહ્મા, વિષ્ણુ, શિવ, મહાદેવ, ગણપતિ, કૃષ્ણ. પરબ્રહ્મ પરમાત્મા કોણ? બ્રહ્મા, વિષ્ણુ, શિવ, મહાદેવ, ગણપતિ, કૃષ્ણ. પ્રશ્ન 17. કૃષ્ણ અને આપણી વચ્ચે એકમાત્ર દિવાલ. એક જ જવાબ આપવાનો છે. આપણી ઈર્ષા, આપણી અદેખાઈ, આપણો સ્વાર્થ, આપણો અહંકાર. કૃષ્ણ અને આપણી વચ્ચે એકમાત્ર દિવાલ. આપણી ઈર્ષા, આપણી અદેખાઈ, આપણો સ્વાર્થ, આપણો અહંકાર. પ્રશ્ન 18. ભગવદ્ ગીતામાં કયા આધ્યાત્મિક માર્ગોનું સૂચન થયું છે? 4 જવાબ આપવાના છે. પુષ્ટિભક્તિ માર્ગ, રાજયોગ માર્ગ, હિન્દુ ધર્મ, કર્મ માર્ગ, દયા માર્ગ, જ્ઞાન માર્ગ, કૃપા માર્ગ, ભક્તિ માર્ગ. ભગવદ્ ગીતામાં કયા આધ્યાત્મિક માર્ગોનું સૂચન થયું છે? પુષ્ટિભક્તિ માર્ગ, રાજયોગ માર્ગ, હિન્દુ ધર્મ, કર્મ માર્ગ, દયા માર્ગ, જ્ઞાન માર્ગ, કૃપા માર્ગ, ભક્તિ માર્ગ. પ્રશ્ન 19. ભક્તિના પ્રકાર એની વ્યાખ્યા સાથે જોડો. ડાબી તરફ છે કોલમમાં મર્યાદા ભક્તિ, પુષ્ટિ ભક્તિ, માતાજીની ભક્તિ, મહાદેવની ભક્તિ. અને જમણા હાથે છે કોલમમાં અંબામાની ભક્તિ, શિવલિંગની ભક્તિ, સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ. ભક્તિના પ્રકાર એની વ્યાખ્યા સાથે જોડો. લાઈન દોરીને. ડાબી તરફના કોલમમાં છે મર્યાદા ભક્તિ, પુષ્ટિ ભક્તિ, માતાજીની ભક્તિ, મહાદેવની ભક્તિ. અને જમણા હાથે કોલમમાં છે અંબામાની ભક્તિ, શિવલિંગની ભક્તિ, સકામ ભક્તિ, નિષ્કામ ભક્તિ. પ્રશ્ન 20. પુષ્ટિ ભક્તિનો આધાર શેના ઉપર? એક જ જવાબ આપવાનો છે. કયા ભગવાનની સેવા પૂજા? ભક્તિ માર્ગનો પ્રકાર, ભક્તના આશય. પુષ્ટિ ભક્તિ માર્ગનો આધાર શેના ઉપર? કયા ભગવાનની સેવા પૂજા, ભક્તિ માર્ગનો પ્રકાર, ભક્તના આશય. પ્રશ્ન 21. મહાત્મ જ્ઞાન એટલે કયા 4 પ્રકારનું જ્ઞાન? ગિરિરાજજી વિશેનું જ્ઞાન, કૃષ્ણ વિશેનું જ્ઞાન, યમુનાજી વિશેનું જ્ઞાન, આપણા વિશેનું જ્ઞાન, મહાપ્રભુજી વિશેનું જ્ઞાન, ગુસાઈજી વિશેનું જ્ઞાન, કૃષ્ણ અને આપણા સંબંધનું જ્ઞાન, વ્રજ વિશેનું જ્ઞાન, કૃષ્ણ અને આપણા સંબંધને અનુભવવાની રીતનું જ્ઞાન. મહાત્મ જ્ઞાન એટલે કયા 4 પ્રકારનું જ્ઞાન? ગિરિરાજજી વિશેનું જ્ઞાન, કૃષ્ણ વિશેનું જ્ઞાન, યમુનાજી વિશેનું જ્ઞાન, આપણા વિશેનું જ્ઞાન, મહાપ્રભુજી વિશેનું જ્ઞાન, ગુસાઈજી વિશેનું જ્ઞાન, કૃષ્ણ અને આપણા સંબંધનું જ્ઞાન, વ્રજ વિશેનું જ્ઞાન, કૃષ્ણ અને આપણા સંબંધને અનુભવવાની રીતનું જ્ઞાન. પ્રશ્ન 22. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એટલે શું? 3 જવાબ સર્વોત્તમ સ્તોત્રના આધારે આપવાના છે. આનંદ સ્વરૂપ, તત્વદર્શી સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, રહસ્યવાદી સ્વરૂપ, ગુરુ સ્વરૂપ, કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એટલે શું? 3 જવાબ સર્વોત્તમ સ્તોત્રના આધારે આપવાના છે. આનંદ સ્વરૂપ, તત્વદર્શી સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, રહસ્યવાદી સ્વરૂપ, ગુરુ સ્વરૂપ, કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ. પ્રશ્ન 23. શબ્દોને એના અર્થ સાથે જોડો. લાઈન દોરીને. ડાબા હાથ તરફ કોલમમાં છે દાન સમર્પણ, દાન સમર્પણ. જમણા હાથે કોલમમાં છે માનસિક માલિકીનો ત્યાગ, શારીરિક માલિકીનો ત્યાગ, માનસિક અને શારીરિક માલિકીનો ત્યાગ.
શબ્દોને એના અર્થ સાથે જોડો લાઈન દોરીને. ડાબા હાથે કોલમમાં છે દાન, સમર્પણ. જમણા હાથે કોલમમાં છે માનસિક માલિકીનો ત્યાગ, શારીરિક માલિકીનો ત્યાગ, માનસિક અને શારીરિક માલિકીનો ત્યાગ. પ્રશ્ન 24. નીચેના વાક્યોને સાચા કે ખોટા તરીકે ઓળખાવો. આપણા કર્મના કરતા આપણે પોતાને માનીએ છીએ. સાચું કે ખોટું? આપણા કર્મના કરતા આપણે છીએ. સાચું કે ખોટું? કૃષ્ણ એમની ઈચ્છા મુજબ જ કરે છે. સાચું કે ખોટું? કૃષ્ણ આપણી બધી ઈચ્છા પૂરી કરે છે. સાચું કે ખોટું? કૃષ્ણ જ બધાનો અને બધી વસ્તુનો માલિક છે. સાચું કે ખોટું? કૃષ્ણ પાસે કાંઈ પણ માગણી કરવામાં વાંધો નહીં. સાચું કે ખોટું? કૃષ્ણની સેવા કરીએ તો આપણી બધી ઈચ્છા પૂરી થાય. સાચું કે ખોટું? નીચેના વાક્યોને સાચા કે ખોટા તરીકે ઓળખાવો. આપણા કર્મના કરતા આપણે પોતાને માનીએ છીએ. સાચું કે ખોટું? આપણા કર્મના કરતા આપણે છીએ. સાચું કે ખોટું? કૃષ્ણ એમની ઈચ્છા મુજબ જ કરે છે. સાચું કે ખોટું? કૃષ્ણ આપણી બધી ઈચ્છા પૂરી કરે છે. સાચું કે ખોટું? કૃષ્ણ જ બધાનો અને બધી વસ્તુનો માલિક છે. સાચું કે ખોટું? કૃષ્ણ પાસે કાંઈ પણ માગણી કરવામાં વાંધો નહીં. સાચું કે ખોટું? કૃષ્ણની સેવા કરીએ તો આપણી બધી ઈચ્છા પૂરી થાય. સાચું કે ખોટું? પ્રશ્ન 25. આપણા નીચે મુજબના વર્તનને અન્યાશ્રય કહેવાય કે ન કહેવાય? અન્ય દેવી દેવતાઓના મંદિરોમાં જવું કહેવાય કે ન કહેવાય? અન્ય દેવી દેવતાનો પ્રસાદ ન લેવો કહેવાય કે ન કહેવાય? અન્ય દેવી દેવતાને માન આદર આપવા કહેવાય કે ન કહેવાય? આપણી સફળતા આપણા કારણે જ છે એમ માનવું કહેવાય કે ન કહેવાય? અન્ય દેવી દેવતાઓના મંદિરમાં જવું પડે તો કૃષ્ણનું સ્મરણ કરવું કહેવાય કે ન કહેવાય? આપણા નીચે મુજબના વર્તનને અન્યાશ્રય કહેવાય કે ન કહેવાય? અન્ય દેવી દેવતાઓના મંદિરમાં જવું અન્યાશ્રય કહેવાય કે ન કહેવાય? અન્ય દેવી દેવતાનો પ્રસાદ ન લેવો અન્યાશ્રય કહેવાય કે ન કહેવાય? અન્ય દેવી દેવતાને માન આદર આપવા અન્યાશ્રય કહેવાય કે ન કહેવાય? આપણી સફળતા આપણા કારણે જ છે એમ માનવું અન્યાશ્રય કહેવાય કે ન કહેવાય? અન્ય દેવી દેવતાના મંદિરોમાં જવું પડે તો કૃષ્ણનું સ્મરણ કરવું અન્યાશ્રય કહેવાય કે ન કહેવાય? પ્રશ્ન 26. નિસાધનતા એટલે શું? એક જ જવાબ આપવાનો છે. સાધન વગરની સેવા, હા કે ના? સાધનનું મહત્વ વધારે, હા કે ના? સાધન કરતાં કૃષ્ણ કૃપાનું મહત્વ વધારે, હા કે ના? નિસાધનતા એટલે શું? સાધન વગરની સેવા, હા કે ના? સાધનનું મહત્વ વધારે, હા કે ના? સાધન કરતાં કૃષ્ણ કૃપાનું મહત્વ વધારે, હા કે ના? પ્રશ્ન 27. તુલસીની 2 કંઠી પહેરવાની કારણ કે? એક કૃષ્ણ માટે અને એક સ્વામીજી માટે, હા કે ના? એક પ્રેમ મિલન માટે અને એક પ્રેમ વિરહ માટે, હા કે ના? એક શરણ મંત્ર દીક્ષા માટે અને એક બ્રહ્મ સંબંધ દીક્ષા માટે, હા કે ના? તુલસીની 2 કંઠી પહેરવાની કારણ કે? એક કૃષ્ણ માટે અને એક સ્વામીજી માટે, હા કે ના? એક પ્રેમ મિલન માટે અને એક પ્રેમ વિરહ માટે, હા કે ના? એક શરણ મંત્ર દીક્ષા માટે અને એક બ્રહ્મ સંબંધ દીક્ષા માટે, હા કે ના? પ્રશ્ન 28. કૃષ્ણ સેવામાં શું શું નહીં કરવાનું? દેખાડો, આશય શુદ્ધિ, વેવલાપણું, પ્રભુને સ્નેહ,
પ્રભુમાં આસક્તિ, હરીફાઈ, ભક્તિમાં સામાજિક વ્યવહાર, પ્રભુનું વ્યસન, ના સમજ અનુકરણ. કૃષ્ણ સેવામાં શું શું નહીં કરવાનું? 5 જવાબ આપવાના છે. દેખાડો, આશય શુદ્ધિ, વેવલાપણું, પ્રભુને સ્નેહ, પ્રભુમાં આસક્તિ, હરીફાઈ, ભક્તિમાં સામાજિક વ્યવહાર, પ્રભુનું વ્યસન, ના સમજ અનુકરણ. પ્રશ્ન 29. સાચું શું? એક જ જવાબ. વૈષ્ણવે માત્ર કૃષ્ણ સેવા જ કરવી જોઈએ. વૈષ્ણવે માત્ર માનવ સેવા જ કરવી જોઈએ. વૈષ્ણવે કૃષ્ણ સેવાની સાથે સાથે માનવ સેવા પણ કરવી જોઈએ. સાચું શું? એક જ જવાબ આપવાનો છે. વૈષ્ણવે માત્ર કૃષ્ણ સેવા જ કરવી જોઈએ. વૈષ્ણવે માત્ર માનવ સેવા જ કરવી જોઈએ. વૈષ્ણવે કૃષ્ણ સેવાની સાથે સાથે માનવ સેવા પણ કરવી જોઈએ. પ્રશ્ન 30. ભક્તની અપરસના 3 પ્રકાર કયા? ઘર શુદ્ધિ, શરીર શુદ્ધિ, મંદિર શુદ્ધિ, ધન શુદ્ધિ, ભોજન શુદ્ધિ, મન શુદ્ધિ. ભક્તની અપરસના 3 પ્રકાર કયા? ઘર શુદ્ધિ, શરીર શુદ્ધિ, મંદિર શુદ્ધિ, ધન શુદ્ધિ, ભોજન શુદ્ધિ, મન શુદ્ધિ. આ સાથે આ પરીક્ષાના પ્રશ્નોનું સમાપન થાય છે. આપ બધા વિચારી લો, જવાબ લખી લો અને ત્યારબાદ પરીક્ષાના આ પ્રશ્નોના ઉત્તર પણ આના પછી આપવામાં આવશે. જય શ્રી કૃષ્ણ. પહેલો પ્રશ્ન, શ્રીનાથજીના સ્વરૂપનો ઉપર ઉઠેલો વામ એટલે કે ડાબો હસ્ત શેનો નિર્દેશ કરે છે? સાચો આન્સર છેલ્લો છે. પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવી રહ્યા છે. બરાબર. પછી બીજો પ્રશ્ન, શ્રીનાથજીના સ્વરૂપના નીચે ઢળેલા નેત્રો શું નિર્દેશિત કરે છે? એમાં પણ છેલ્લું જે છે ઓપ્શન, શ્રીજી બાબા કહેવા માંગે છે કે એમના ચરણને શરણે જે જશે એના ઉપર જ એમની પ્રેમ દ્રષ્ટિ પડશે. એટલા માટે એ સ્વરૂપના નેત્ર નીચે ઢળેલા છે. બહુ સરસ એક એને કહેવાય ને એક વિચાર છે એ નેત્રો નીચે ઢળેલા રાખવાની. મોટાભાગે મૂર્તિના નેત્રો આપણે જોઈએ તો સામે જ જોતા હોય. બરાબર છે. આ નેત્રો નીચે ઢળેલા છે, સુંદર લાગે છે અને એટ ધ સેમ ટાઈમ એક સરસ મજાનો આપણને એક સંદેશ પણ કન્વે કરે છે. પુષ્ટિ હવેલીમાં દરેક સમયના પ્રભુ દર્શન માત્ર 15, 30, 45 મિનિટ જ કેમ મળે છે? આખો દિવસ કેમ નહીં? એનો સાચો જવાબ એ છે કે પ્રભુ પ્રેમ સ્વરૂપ છે અને ભક્તો એમની પ્રેમ રક્ષણા ભક્તિ કરે છે. મિલન દર્શન સમય અને વિરહ દર્શન ન મળે એ સમય બંને પ્રભુ પ્રતિ ભક્તનો પ્રેમ દ્રઢ કરવામાં મદદરૂપ થાય છે. વિરહ પણ જોઈએ અને મિલન પણ જોઈએ. આમાં બાળ સ્વરૂપ છે અને શ્રમ ન પડે એટલા માટે એ બધા કારણો આપવામાં આવે છે કે નજર ના લાગી જાય, પણ એ કારણો વજૂદ વગરના છે. પુષ્ટિ માર્ગમાં સેવ્ય 10 નિધિ સ્વરૂપ શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયજી, શ્રી મથુરેશજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી, ગોકુલેશ પ્રભુ, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી કલ્યાણરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી મદન મોહનજી. ફરી બોલી જાઉં. ચલો. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી, હું લાઈનમાં જ બોલું છું. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયજી, શ્રી મથુરેશજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલેશ પ્રભુ કે ગોકુલનાથજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી કલ્યાણરાયજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી મદન મોહનજી. આ 10 નિધિ સ્વરૂપ. શ્રી વલ્લભાચાર્યના 2 પુત્રોને ઓળખો, શ્રી ગુસાઈજી અને શ્રી ગોપીનાથજી. ઘણા બધાએ શ્રી ગિરધરજીને પસંદ કર્યા છે, પણ એક વસ્તુ જોવી જોઈએ કે સવાલ 5 અને સવાલ 6 બંનેમાં શ્રી ગિરધરજીનું નામ છે.
તો એ વલ્લભાચાર્યજી અને ગુસાઈજી બંનેના પુત્ર તો ન હોઈ શકે. ઘણા બધાએ પુરુષોત્તમજીને પણ પસંદ કર્યા છે, પણ સાચો જવાબ છે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજી. ગોપીનાથજી મોટા ભાઈ, શ્રી ગુસાઈજી નાના ભાઈ. શ્રી ગુસાઈજીના 7 પુત્રો શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી અને શ્રી ઘનશ્યામજી. જરૂર. શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી. અને આપણે ગૃહની વાત કરીએ તો ગિરધરજીનું પ્રથમ ગૃહ, ગોવિંદજી બીજું, બાલકૃષ્ણજી ત્રીજું, ગોકુલનાથજી ચોથું ઘર, રઘુનાથજી પંચમ, યદુનાથજી છઠ્ઠું ઘર, શ્રી ઘનશ્યામજી 7મું ઘર. અને પ્રધાન પીઠ જેમાં શ્રીનાથજી અને શ્રી નવનીતપ્રિયાજી. પ્રભુના દર્શન સમયે નીચેનામાંથી શું ગાઈ શકાય? યમનાષ્ટક ન ગવાય. યસ. મધુરાષ્ટકમ, કૃષ્ણાશ્રય અને અષ્ટસખા રચિત પદ એ ગાઈ શકાય પ્રભુની સમક્ષ. કૃષ્ણાશ્રયમાં મધુરાષ્ટકમાં પ્રભુના રૂપ અને ગુણ નામનું વર્ણન છે, એમના ગુણગાન છે, માટે ગાઈ શકાય. કૃષ્ણાશ્રયમાં એક વૈષ્ણવ તરીકે આપણે એક સ્ટેટમેન્ટ કરીએ છીએ, ડેક્લેરેશન કરીએ છીએ કે આ સમયમાં તું જ મારો આધાર છે, તું જ મારો અવલંબન છે, કૃષ્ણ એ વખતે મમા. અને અષ્ટસખા રચિત પદમાં પણ કૃષ્ણની નામ, રૂપ, ગુણ, લીલાના ગાન છે. બીજું કશું આની અંદર છે નહીં, કોઈ દાદ, ફરિયાદ કે કાંઈ પણ નથી એની અંદર. માટે એ 3. કૃષ્ણાશ્રય ગ્રંથ રચવાનો આશય શું છે? એનો પાઠ કરવાથી, પહેલો ઓપ્શન, સેકન્ડ, થર્ડ ઓપ્શન ઇઝ કરેક્ટ વન. પ્રભુમાં દ્રઢ આશ્રય જ એકમાત્ર માર્ગ છે પ્રભુ પ્રાપ્તિનો આ સમયમાં, એવો ઉપદેશ વૈષ્ણવોને આપવા માટે. મધુરાષ્ટકમમાં શું છે? આપણે કહી ગયા શ્રી કૃષ્ણના રૂપ ગુણનું વર્ણન. યમુનાજીના 3 સ્વરૂપ એની વ્યાખ્યા સાથે જોડવાના હતા. તો આદિભૌતિક સ્વરૂપ જે પહેલું છે એ યમુના જલ, યમુના નદી. આધ્યાત્મિક સ્વરૂપ એ શ્રી કૃષ્ણની કૃપા શક્તિ. અને આધિદૈવિક સ્વરૂપ એ શ્રી કૃષ્ણના પ્રિયા, ચતુર્થ પ્રિયા. હાજી. આદિભૌતિક સ્વરૂપ યમુનાજીનું એટલે યમુના જલ, જેને આપણે નિરખી શકીએ છીએ, જે દ્રશ્યમાન છે, જે આપણા માટે જ્યાં સુધી આપણે એ કક્ષાએ પહોંચીએ નહીં ત્યાં સુધી જે બાકીના 2 સ્વરૂપ છે. તો આધ્યાત્મિક સ્વરૂપ એ શ્રી કૃષ્ણની કૃપા શક્તિ, જેનો અનુભવ આપણને થાય છે, એ દ્રશ્યમાન નથી. અને આધિદૈવિક સ્વરૂપ એ શ્રી કૃષ્ણના ચતુર્થ પ્રિયા, જેમના પણ દર્શન અત્યારે આપણા માટે દુર્લભ છે, પરંતુ એ આપણી શ્રદ્ધા, નિષ્ઠા, પ્રેમ ઉપર આધાર રાખે છે. પુષ્ટિ માર્ગની હવેલીમાં આરતી કયા કયા કારણોસરથી કરવામાં આવે છે? ટોટલ 5 કારણ આપ્યા છે. એમાંથી પહેલું કારણ વૈષ્ણવો પ્રભુનું સ્વરૂપ બરાબર નિરખી શકે માટે, જોઈ શકે માટે, બરાબર દર્શન થઈ શકે માટે, એ એટલું જ અગત્યનું છે. બીજા 2 જે કારણ છે એ જેને પુષ્ટિમાર્ગીય કારણ કહી શકાય, એવા પ્રભુને કોઈ ખરાબ નજર લાગી હોય તો એ ઉતરી જાય માટે, એવિલ સ્પિરિટ જતા રહે. અને સૌથી અગત્યનું જે કારણ છે એ પોતાના હૃદયનો વિરહતાપ વૈષ્ણવ પ્રભુને અર્પણ કરી શકે માટે. એ જ્યોત છે. તેમાં 3 કારણો હોઈ શકે. કેટલાકે 3 પસંદ કર્યા છે, કેટલાકે 1, કેટલાકે 2 અને કેટલાકે 3માંથી એકે નથી કર્યા, બીજા કર્યા છે. એ આરતીની જ્યોતમાં પ્રભુની દિવ્યતા સ્થપાય એ માટે નથી, પુષ્ટિમાર્ગી હવેલીમાં તો નહીં છે. અને પ્રભુના આશીર્વાદ આરતીની આશકાના રૂપમાં વૈષ્ણવોને મળી રહે એ માટે પણ નહીં. આનંદ એટલે
એમાં 4 ઓપ્શન છે, એમાં ચોથો ઓપ્શન છે સુખ અને દુઃખ બંનેની અસર ન થાય એવી મનની દશા, એટલે કે આનંદ. અને કૃષ્ણ એટલા માટે જ આનંદ રૂપ છે કે એમના પર એ અસર થતી નથી. એમના માટે કોઈ પણ ઘટના સુખ કે દુઃખમાં નથી, એ બસ ઘટના છે. આપણે એ રીતે જોઈ શકતા નથી. આપણા જીવનમાં જે ઘટના બને છે એને હંમેશા આપણે અનુકૂળ પ્રતિકૂળ સુખ અને દુઃખમાં હંમેશા વહેંચતા રહીએ છીએ, અને એમાંથી જ આપણા સર્વ દુઃખ ઊભા થાય છે. કૃષ્ણને પ્રેમ કરવો એટલે શું? એમાં 4 ઓપ્શન છે. સદાકાળ સુખ, દુઃખ વિનાનું જીવન, મજા જ મજા, અને છેલ્લું સુખ અને દુઃખ નહીં, સોરી પ્રકાર. કૃષ્ણને પ્રેમ કરવો એટલે વાંચવામાં ભૂલ થઈ. કૃષ્ણ અને એના સર્જેલા સર્વ પશુ પંખી માનવને પ્રેમ કરવો, એની વિસ્તારવાળી વ્યાખ્યા છે. મોટાભાગે અત્યારે જે પ્રવર્તિત છે વ્યાખ્યા, એ કૃષ્ણને પ્રેમ કરવો એટલે મંદિરમાં બિરાજમાન ઘરના હોય કે સાર્વજનિક મંદિરમાં એને પ્રેમ કરવો. પણ આપણે એ કૃષ્ણજી જેમને આપણે નિજ મંદિરમાં બિરાજમાન કર્યા છે એમને આપણે ત્યાંથી બહાર લઈ આવવાના છે. દરેકે દરેક પશુ પંખી માનવમાં અને એવન જળસૃષ્ટિમાં પણ કૃષ્ણને અનુભવવાના છે. અને માટે જ આપણે સ્વીકાર કરીએ છીએ કે આપણે કૃષ્ણ સ્વરૂપ છીએ અને સગળું કૃષ્ણ સ્વરૂપ છે. તો સાચો જવાબ એનો કૃષ્ણને પ્રેમ કરવો એટલે કૃષ્ણ અને એના સર્જેલા સર્વ પશુ પંખી માનવને પ્રેમ કરવો. નિષ્કામ નિસ્વાર્થ પ્રેમ એટલે શું? બદલાની કોઈ પણ આશા વિનાનો પ્રેમ, એ નિષ્કામ નિસ્વાર્થ પ્રેમ. એમાં અન્યનું દુઃખ દૂર કરવા માટેનો પ્રેમ પણ આવી જાય, અને ઘણા બધાએ એ ઓપ્શન સિલેક્ટ કર્યો છે. અંતઃકરણ શુદ્ધિમાં નડતર રૂપ, એમાં મુખ્ય જે 2 જવાબ છે એ અહંકાર અને મમત્વ. એની સાથે જે જોડાયેલા છે અપમાન, શંકાશીલ સ્વભાવ, ક્રોધ, ઈર્ષ્યા વગેરે પણ સિલેક્ટ કરી શકાય, પસંદ કરી શકાય. પણ મુખ્ય જે 2 જવાબ છે અહંકાર અને મમત્વ. પરબ્રહ્મ પરમાત્મા કોણ? તો આ બધામાંથી જે નામ આપ્યા છે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, મહાદેવ, ગણપતિ, એ કૃષ્ણ એ પરબ્રહ્મ પરમાત્મા છે અને એ સત્ય છે. કૃષ્ણ અને આપણી વચ્ચે એકમાત્ર દિવાલ, તો એકમાત્ર દિવાલ આપણો અહંકાર છે. અને એમાંથી ઈર્ષ્યા, અદેખાઈ અને સ્વાર્થ જે કંઈ બધા ઊભા થાય છે, એમાંથી જ મમત્વ ઊભું થાય છે. હું હોય તો મારું હોય. અને આ અહંકાર એટલે શુદ્ધ અહંકાર નહીં, હું છું એ અહંકાર નહીં, પણ હું કંઈક છું એ અહંકાર. ભગવદ્ ગીતામાં કયા આધ્યાત્મિક માર્ગોનું સૂચન થયું છે? 4 છે એના જવાબ. રાજયોગ માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. એ 4 જેને હાઈવે કહેવાય ને એ છે. પછી એમાંથી નાના નાના રસ્તા છૂટા પડે છે ઘણા, પણ મુખ્યત્વે આ 4 માર્ગ છે. હાજી, રાજયોગ માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. મોટાભાગે 3 માર્ગની ચર્ચા બહુ થતી હોય છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. પણ રાજયોગ માર્ગ એ પણ એક માર્ગ ગીતામાં દર્શાવેલો છે. ભક્તિના પ્રકાર એની વ્યાખ્યા સાથે જોડો. મર્યાદા ભક્તિ જે સકામ ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ જે નિષ્કામ ભક્તિ છે, માતાજીની ભક્તિ જે અંબામાની ભક્તિ, આ તો ખાલી એક ઓપ્શન મૂકવા માટે કર્યું છે. મહાદેવની ભક્તિ એ શિવલિંગની ભક્તિ. પણ મુખ્યત્વે મર્યાદા ભક્તિ એટલે સકામ ભક્તિ અને પુષ્ટિ ભક્તિ એટલે નિષ્કામ ભક્તિ. પુષ્ટિ ભક્તિનો આધાર શેના ઉપર? એના પછીનો પ્રશ્ન છે 20મો. ભક્તો ઉપર, ભગવાન ઉપર, ભક્તિ માર્ગ ઉપર કે ભક્તિના આશય ઉપર? 2 જવાબ છે આના, ભક્ત ઉપર અને આશય ઉપર.
ભક્ત હોય તો આશય કરી શકે. તો હું જો ભક્તિ કરતો હોઉં તો મારો આશય શું છે? પ્રભુને નિષ્કામ નિસ્વાર્થ પ્રેમ કરવાનો છે કે મારે કંઈક જોઈએ છે એની પાસે? જો મારે કંઈક એની પાસેથી જોઈએ છે તો એ પુષ્ટિ ભક્તિ રહેતી નથી, ભલે આપણે બ્રહ્મ સંબંધ લઈ અને કૃષ્ણની સેવા કરતા હોઈએ. આશય બહુ અગત્યની વાત છે. રીત એક ગૌણ વાત છે. કોઈ પણ કામમાં કર્મ અગત્યનું નથી, આશય અગત્યનો છે. મહાત્મ જ્ઞાન એટલે એમાં કૃષ્ણ વિશેનું જ્ઞાન એટલે કે પરમાત્મા વિશેનું જ્ઞાન, આપણા વિશેનું જ્ઞાન એટલે આત્મા વિશેનું જ્ઞાન, કૃષ્ણ અને આપણા સંબંધનું જ્ઞાન એટલે પરમાત્મા અને આત્મા વચ્ચેનું જ્ઞાન, એના સંબંધ જે છે એ. અને ચોથું જ્ઞાન એ કૃષ્ણ અને આપણા સંબંધને અનુભવવાની રીતનું જ્ઞાન. આપણે પુષ્ટિ માર્ગની વાત કરીએ તો કૃષ્ણનું જ્ઞાન, આપણું જ્ઞાન, સેવા માર્ગ વિશેનું જ્ઞાન, એની રીતનું જ્ઞાન. ફરી બોલું? જરૂર. 4 પ્રકારના મહાત્મ જ્ઞાન છે. એમાં પહેલું કૃષ્ણ વિશેનું જ્ઞાન એટલે કે પરમાત્મા વિશેનું જ્ઞાન. આપણે કોઈને જાણીએ તો એના પ્રેમમાં વધારે પડી શકાય, એ પ્રેમ સુદૃઢ બને. આપણા બધાનો અનુભવ છે. તો કૃષ્ણને સમજવાની, એમના વિષય જાણવાની આપણે કોશિશ કરવી પડે. કૃષ્ણ એ જલ્દી સમજમાં આવે એવા છે નહીં, છતાંય આપણો પ્રયત્ન જારી લેવો જોઈએ. કૃષ્ણ વિશેનું જ્ઞાન. બીજું આપણા વિશેનું જ્ઞાન. કૃષ્ણ વિશેનું જ્ઞાન એટલે પરમાત્મા વિશેનું જ્ઞાન, આપણા વિશેનું જ્ઞાન એટલે આત્મા વિશેનું જ્ઞાન કે આપણે કોણ છીએ, પરમાત્મા કોણ છે, આપણે કોણ છીએ. ત્રીજું એ કૃષ્ણ અને આપણા સંબંધનું જ્ઞાન. બંને વચ્ચે સંબંધ શું છે આત્મા અને પરમાત્મા વચ્ચે? શ્રી મહાપ્રભુજીએ બધું જ આલેખેલું છે. આપણે માત્ર વાંચવાની અને સમજવાની જરૂર છે. અને ચોથું જ્ઞાન, આપણે જાણ્યું કે સંબંધ શું છે, આપણે જાણ્યું કે પરમાત્મા કોણ છે, આપણે જાણ્યું કે આત્મા કોણ છે, આપણે જાણ્યું કે પરમાત્મા અને આત્મા વચ્ચે સંબંધ શું છે. પણ એક માત્ર જાણીને ન બેસી રહેવાય. તો કૃષ્ણ અને આપણા સંબંધને અનુભવવાની રીતનું જ્ઞાન. પુષ્ટિ માર્ગની રીત છે સેવાની રીત, કૃષ્ણ સેવા અથવા કૃષ્ણ કથા. તો બંનેમાંથી એક પ્રકારે આપણે એ અનુભવી શકીએ આપણા અને કૃષ્ણ વચ્ચેના સંબંધને. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એટલે આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ અને કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ. શબ્દોને એના અર્થ સાથે જોડો. ઘણા બધાએ આમાં કદાચ સમજ્યા નથી માટે ભૂલ કરી છે કે જે કંઈ હોય, પણ દાન એટલે માનસિક અને શારીરિક માલિકનો ત્યાગ. માનસિક અને શારીરિક. આપણે કશાકનું દાન કરીએ તો એના ઉપરની આપણે માલિકીની ભાવના ઉઠાવી લઈએ અને એટ ધ સેમ ટાઈમ એની સાથે સાથે આપણે એ વસ્તુનો પણ ત્યાગ કરી દઈએ, કોઈકને આપી દઈએ, મંદિરમાં આપીએ, કોઈ ઓર્ગેનાઇઝમાં આપીએ, કોઈને બીજાને આપીએ. પણ દાન અને સમર્પણ એટલે માત્ર માનસિક માલિકીપણાનો ત્યાગ, માત્ર અને માત્ર. એટલે જ આપણે પ્રભુને સમર્પિત કરવાની વાત છે. બરાબર ને? આપણે બ્રહ્મસંબંધ મંત્રમાં જોયું છે ને કે પતિ પત્ની સંબંધો બધા સમર્પિત કરવા. એનો અર્થ એ કે એમના ઉપરથી આપણું માલિકીપણું ઉઠાવી લેવાનું. અને જ્યારે કોઈ પણ સંબંધ ઉપરથી માલિકીપણું, માનસિક માલિકીપણું આપણે ઉઠાવી લઈએ ત્યારે આપણને સંબંધમાંથી ક્યારેય દુઃખ ન થાય. પછીના સવાલોમાં પણ કદાચ કન્ફ્યુઝન હશે, માટે એવું થયું છે આપણે આપણા કર્મના કરતા છીએ, એ ખોટું છે. કૃષ્ણ જ આપણા કર્મના કરતા છે. બરાબર? વિવેક દરિયાશની આપણે જે વાત કરી 2 દિવસ પહેલા, વિચારે કરી ત્યારે, તો કૃષ્ણ જ આપણા સર્વના કર્મના કરતા છે. આપણે એવું માનતા નથી. આપણે એમ માનીએ છીએ કે આપણે જ કરીએ છીએ, ખરેખર કૃષ્ણ કરે છે. તો આપણે આપણા કર્મના કરતા છીએ એ વાક્ય ખોટું છે. કૃષ્ણ એમની ઈચ્છા મુજબ જ કરે છે એ વાક્ય સાચું છે.
કૃષ્ણ આપણી બધી ઈચ્છા પૂરી કરે છે એ વાક્ય ખોટું છે. આમાં જો જ હું મૂકી દઉં તે વાક્ય સાચું થઈ જાય. કૃષ્ણ જ આપણી બધી ઈચ્છા પૂરી કરે છે, આપણે નહીં. કૃષ્ણ જ આપણી બધી ઈચ્છા પૂરી કરે છે. કૃષ્ણ જ બધાનો અને બધી વસ્તુઓનો માલિક છે, એ સાચું. કૃષ્ણ પાસે કાંઈ પણ માંગણી કરવામાં વાંધો નહીં, એ ખોટું. આપણે પુષ્ટિ માર્ગના અનુયાયી છે, પુષ્ટિ માર્ગના ઉપદેશ પ્રમાણે આ જવાબ અપાવવા જોઈએ, અન્ય ઉપદેશ પ્રમાણે નહીં. પેપર સેટ એ રીતે થયેલું છે. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથો પર આધારિત આ પ્રશ્ન છે. કૃષ્ણ પાસે કાંઈ પણ માંગણી કરવામાં વાંધો નહીં, એ વાક્ય ખોટું છે. ન થાય માંગણી. કૃષ્ણની સેવા કરીએ તો આપણી બધી ઈચ્છા પૂરી થાય, એ વાક્ય પણ ખોટું છે. કૃષ્ણને કોઈ પણ પ્રકારની લાલચ ન આપી શકાય. હવે આપણા નીચે મુજબના વર્તનને અન્યાશ્રય કહેવાય કે ન કહેવાય? બરાબર. પહેલું છે અન્ય દેવી દેવતાના મંદિરોમાં જવું, એ અન્યાશ્રય કહેવાય, જેને સ્થૂળ અન્યાશ્રય કહી શકાય. અન્ય દેવી દેવતાના મંદિરોમાં જવું એ સ્થૂળ અન્યાશ્રય છે. આપણે સ્થૂળ અને સૂક્ષ્મ અન્યાશ્રયની વાત કરી ગયા. સ્થૂળ અન્યાશ્રય માટે એમ કહેવાય, અને હું એ ભાગ પાડું છું, આપણા પુસ્તકોમાં લખ્યું નથી, કારણ કે આપણા પુસ્તકોમાં જો સૂક્ષ્મ અન્યાશ્રયની વાત કરું છું એનો ઉલ્લેખ ગીતામાં છે, ભગવદ્ ગીતામાં છે, પુષ્ટિમાર્ગના પુસ્તકોમાં એ મિસિંગ છે સંભાવ. સ્થૂળ અન્યાશ્રય એટલે કૃષ્ણ સિવાય અન્ય પુષ્ટિમાર્ગી હવેલી સિવાય બીજા કોઈ મંદિરોમાં દેવી દેવતાઓના મંદિરોમાં ન જવું. બીજું, એ દેવી દેવતાઓનો પ્રસાદ ન આરોગવો, ન લેવો. સૂક્ષ્મ અથવા એમની શ્રદ્ધા ન કરવી, આરાધના ન કરવી, ઉપાસના ન કરવી, વગેરે વગેરે. સૂક્ષ્મ અન્યાશ્રય એટલે આપણે હંમેશા એમ માનીએ છીએ કે અમે કર્યું, અને બોલીએ છીએ મનસા વાચા કર્મણા. આપણે એમ જ માનીએ છીએ કે આપણે જે કંઈ સિદ્ધિ મેળવી એ આપણે મેળવી. એ જેને કહેવાય ને ગહેરામાં ગહેરો અન્યાશ્રય છે. આપણે ડગલે ને પગલે દરેક ક્ષણે ને ક્ષણે આ કરતા હોઈએ છીએ, અને એમાંથી છૂટવું અઘરું છે. દેવી દેવતાના મંદિરમાં ન જવું એ બહુ સહેલું છે. કોઈ પણ દેવી દેવતાનો પ્રસાદનો અનાદર કરવો એ પણ સહેલો છે. એની આરાધના કે ઉપાસના ન કરવી, એ મૂર્તિની સામે, સ્વરૂપની સામે હાથ ન જોડવા, એ બધું સહેલું છે. અને સહેલું છે આપણે કરીએ છીએ, અઘરું આપણે છોડી દઈએ છીએ. અઘરું એ છે કે આપણે આપણો આશ્રય એટલો બધો કરીએ છીએ કે જ્યાં સુધી એ જશે નહીં, કારણ કે એ અહંકારમાંથી ઉઠે છે, જ્યાં સુધી એ જશે નહીં ત્યાં સુધી સાચો અન્યાશ્રય જવાનો નથી, અને સાચો અનન્ય આશ્રય સિદ્ધ થવાનો નથી. અન્ય દેવી દેવતાનો પ્રસાદ ન લેવો એ અન્યાશ્રય ન કહેવાય. બરાબર. આપણે સ્થૂળ અન્યાશ્રયની વ્યાખ્યાને આપણે અનુસરીએ છીએ. અન્ય દેવી દેવતાને માન આદર આપવા એ પણ અન્યાશ્રય નથી. ગીતામાં કૃષ્ણ કહે છે કે આ જે દેવી દેવતા છે એ સર્વ મારી જ વિભૂતિ છે, અને એમના પર મૂકેલી શ્રદ્ધા એ મને જ પહોંચે છે, અને એ જે તમને કંઈ આપશે એ પદાર્થ પણ મારામાંથી જ પ્રગટે છે. પણ મને જો પામવો હોય તો મારી જ આરાધના કર, મારું જ ભજન કર, મારામાં જ મન પરો. તો મંદિર મંગલ પ્રસંગે સ્થાપનમાં ગણેશજીનું સ્થાપન કરવામાં કોઈ બાદ નથી. કોઈ કે મને પૂછ્યું તો વિષ્ણુ નામ સહસ્ત્ર પાઠ થાય કે ના થાય? જરૂર થાય. દિલમાં તો ઈચ્છા હોવી જોઈએ કે ઓકે, આની ઉપરાંત હું પુરુષોત્તમ નામ સહસ્ત્ર પણ કરું, જે ભાગવતજીમાં કૃષ્ણના નામ છે બધા. આપણી સફળતા આપણા કારણે જ છે એમ માનવું એ પણ અન્યાશ્રય છે, કારણ કે આપણી સફળતા આપણે કારણે છે, કૃષ્ણના કારણે નથી. બરાબર. અન્ય દેવી દેવતાઓના મંદિરમાં જવું પડે તો ત્યાં કૃષ્ણનું સ્મરણ કરવું એ અન્યાશ્રય નથી. બરાબર.
ક્યારેક એવી પરિસ્થિતિઓ ઊભી થાય કે આપણે એ અન્ય દેવી દેવતાઓના મંદિરમાં જવું પડે અને વાય દેવી દેવતા મસ્જિદમાં જવું પડે તો પણ જો કૃષ્ણનું સ્મરણ હોય આપણા મન હૃદયમાં તો ત્યાં જવું કે ત્યાં પણ જે મૂર્તિ છે, જે સ્વરૂપ છે હોય તો એને નમવું એ અન્યાશ્રય નથી. એ એમને માન અને આદર આપવાની આપણી એક જેને કહેવાય ને લાગણી છે, ભાવના છે. નિસ્સાધનતા એટલે શું? 3 જવાબ છે. સાધન વગરની સેવા, સાધનનું મહત્વ વધારે, કૃષ્ણ કૃપાનું મહત્વ વધારે. ઘણા બધાએ પહેલો અને છેલ્લો ઓપ્શન સિલેક્ટ કર્યો છે, સાધન વગરની સેવા અને કૃષ્ણ કૃપાનું મહત્વ વધારે. સાધન વગરની સેવા એ નિસાધનતા નથી. આપણે સાધન તો કરીએ જ છીએ. સેવા પણ સાધન છે, શ્રવણ પણ સાધન છે, કીર્તન પણ સાધન છે, સ્મરણ પણ સાધન છે, બધા સાધન જ છે જે કંઈ કરીએ. તો એક જ જવાબ આનો સાચો છે, જે કૃષ્ણ કૃપાનું મહત્વ વધારે અને આપણા પ્રયાસોનું મહત્વ ઓછું, સાધનનું મહત્વ ઓછું, એનું નામ નિસાધનતા. એ ભાવ આવવો જોઈએ. તુલસીની બેગ પણ કંઠી પહેરવાની કારણ કે એ પહેલો જવાબ છે, એની અંદર એક કૃષ્ણ માટે અને એક સ્વામીજી માટે, એક પ્રેમ મિલન માટે અને એક પ્રેમ વિરહ માટે. સાચો જવાબ એ છે કે એક શરણ મંત્ર દીક્ષાના કારણે અને બીજું બ્રહ્મ સંબંધિત દીક્ષાના કારણે. જેને બંને લીધી હોય બે કંઠી પહેરે છે, એક શરણાગતિની, એક સમર્પણની. કૃષ્ણ સેવામાં શું નહીં કરવાનું? ઘણા બધા એમાં જરા થોડી ગડબડ કરી છે, બટ ધેટ્સ ફાઇન. દેખાડો નહીં કરવાનો, વેવલાપણું નહીં, હરીફાઈ નહીં, ભક્તિમાં સામાજિક વ્યવહાર નહીં. આપણે વાત થઈ ને કે સત્સંગમાં એકબીજાના ઠાકોરજીને કોઈ ભેટ ના આપવાની હોય. શ્રી મહાપ્રભુજી કહ્યું છે, તનુવિત્તજા સેવા, તો મારા જ શરીર, મારા જ મન, મારા જ બુદ્ધિને મારી સંપત્તિથી સેવા થવી જોઈએ. તો પછી મારા ઠાકોરજી માટે મારે કોઈએ આપેલી ભેટ સ્વીકારવી ના જોઈએ અને કોઈના ઠાકોરજી માટે મારે ભેટ લાવવી ના જોઈએ. જો હું સ્વીકારું છું મારા ઠાકોરજી માટે અન્યાય આપેલી ભેટ, તો મારી સાધનામાં હું ભંગ પાડું છું. હું કોઈ વૈષ્ણવના ઠાકોરજી માટે કોઈ ભેટ આપું છું તો એની સાધનામાં ભંગ પાડું છું. આપણે ના આપણી સાધનામાં કોઈને ભંગ પાડવા દઈએ, ન એની સાધનામાં ભંગ પાડીએ. એ સામાજિક વ્યવહાર, આ મને શર્ટની ભેટ આપો ને, વાંધો નહીં, મારા ઠાકોરજીને શું કરવા, એવું કહી શકાય. એમાં કોઈ સંબંધ બગડે નહીં. હા, એમાં બીજો હરીફાઈ, પછી ભક્તિમાં સામાજિક વ્યવહાર, અને છેલ્લું 5મું છે ના સમજ અનુકરણ. સમજ્યા વગરનું અનુકરણ નહીં, હંમેશા સમજીને સેવા કરવાની. ઓલા કરે છે માટે મારે કરવી, મંદિરમાં જોયું માટે મારે કરવી નહીં. કોઈ વૈષ્ણવ કરતું હશે, એમને કંઈ કારણ હશે, મને એ કારણ બતાવો, બરાબર મારી બુદ્ધિમાં ઉતરે કારણ, તો હું સેવા કરું, અથવા સેવામાં એને શું કહેવાય, એપ્લાય કરું. બરાબર, સમજ્યા વગર કશું નહીં કરવાનું. આપણે સમજ્યા વગર જિંદગીમાં કશું કરતા નથી. સમજ્યા વગર માત્ર સેવા કરીએ છીએ. વૈષ્ણવોની આ તકલીફ છે. ગુરુએ કહ્યું માટે સેવા કરીએ છીએ, મા બાપે કહ્યું માટે સેવા કરીએ છીએ, પડોશી કરે છે માટે સેવા કરીએ છીએ. એવું નહીં, અંદરથી ઉભવું જોઈએ. સાચું શું? વૈષ્ણવે માત્ર કૃષ્ણ સેવા જ કરવી જોઈએ? વૈષ્ણવે માત્ર માનવ સેવા જ કરવી જોઈએ? કે ત્રીજો ઓપ્શન, જે સાચો ઓપ્શન છે, વૈષ્ણવે કૃષ્ણ સેવાની સાથે સાથે માનવ સેવા પણ કરવી જોઈએ? અગત્યનું છે આ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં આ ઉપદેશ આપવામાં આવતો નથી. મને ખબર નથી કેમ. માનવ સેવા કરતા કરતા આપણે કઈ ભટકી નથી જવાના. હા, આપણું પ્રાઇમરી બંને છે આપણામાં. આત્મધર્મ છે કૃષ્ણની સેવા કરવી, દેહ ધર્મ છે માનવ સેવા કરવી. અને માનવ સેવા એટલા માટે કરવી કે દરેકમાં આપણે કૃષ્ણને જોતા શીખીએ. એ જ તો પુષ્ટિ યાત્રા છે કે હું મારી સાચી જે ઓળખ છે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસની પેલે પાર જે સ્વરૂપ વિસ્મૃતિ થઈ છે, એ સ્વરૂપ સ્મૃતિ તે સ્વરૂપ સ્મૃતિ છે શું? કે હું કૃષ્ણનું સ્વરૂપ છું. મારી અંદર કૃષ્ણ વસે છે, મારી બહાર કૃષ્ણ વસે છે, હું જ કૃષ્ણ સ્વરૂપ છું.
અને આપણને જે અનુભવ થશે કે હું કૃષ્ણ સ્વરૂપ છું, ત્યારે બધા જ કૃષ્ણ સ્વરૂપ છે એમ અનુભવ થશે. અને ત્યારે કોઈ પ્રકારની કોઈની સાથે ઈર્ષ્યા, લોભ, લાલચ, દંભ, અહંકાર કશું નહીં રહે. આપોઆપ ખરી પડશે. ભક્તની અપરસના પ્રકાર, 3 પ્રકાર આપણે ચર્ચા હતા. શરીર શુદ્ધિ મતલબ તન શુદ્ધિ, જે ઢગલાવન કરીએ છીએ આપણે. ધન શુદ્ધિ, જે ભાગ્યે જ કરીએ છીએ. ગમે તે પ્રકારે ધન આવે આપણે પ્રભુમાં અંગીકાર કરાવીએ છીએ, કારણ કે આપણી સંપત્તિ છે. એ કદાચ જોતા નથી કે એ કયા રસ્તે આવી છે. પ્રભુ તો એ જ ધન, એ જ સંપત્તિ અંગીકાર કરે, કારણ કે એ પોતે નિર્દોષ છે, દોષ રહિત છે. આપણે સવારે જોયું ને અંતઃકરણ પ્રબોધ ગ્રંથની ચર્ચા ઉપર કે કૃષ્ણ એક જ છે જે દોષ રહિત છે. તો એ કૃષ્ણની આપણે સેવા કરીએ છીએ તો દોષિત કશું પણ એને શા માટે ધરીએ? આપણે મેવો ધરતી વખતે બહુ ધ્યાન રાખીએ છીએ કે સડેલો ના હોય તો કાપી નાખીએ છીએ, ધરતા નથી, બરાબર એને સમારીએ છીએ. ફૂલ પણ કરમાયેલું આપણે એને ધરાવતા નથી. પરંતુ ધન, આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે જે ધન થી હું એની સેવા કરી રહ્યો છું, વિત્તજા સેવા, એ ખરેખર ધન શુદ્ધ છે. કોઈને કહેવાની જરૂર નથી. આ પોતાની જ આ સાધના છે. સાધનામાં જે કંઈ આપણે વિનિયોગ કરીએ, ઉપયોગ કરીએ, જે કંઈ સાધનનો, એ શુદ્ધ હોવો જોઈએ. તો જ એ સાધનાનો કોઈ અર્થ છે. બાકી તો પેલી ટ્રેડમિલ પર ચાલવા જેવી વાત છે. એ કર્મકાંડ સિવાય કશું નથી રહેતી એ સેવા. જો આપણે ડગલે ને પગલે વિચારીએ નહીં કે આપણે શું કરી રહ્યા છીએ, શા માટે કરી રહ્યા છીએ. તો એ થઈ તન શુદ્ધિ કે શરીર શુદ્ધિ, ધન શુદ્ધિ. અને એનાથી અઘરી છે મન શુદ્ધિ. આપણે કેવું મન લઈ જઈને સેવામાં બેસીએ છીએ? કોઈની તરફ ઈર્ષા છે, અહંકાર છે, કોઈનો લોભ છે, આપણને કોઈની સાથે ઝઘડ્યા છીએ, મનમાં તો કદાચ ગાળોનું ચક્ર ચાલતું હશે, સેવામાંથી નીકળીને હું પહોંચું છું અને ફોન કરું છું, ખખડાઈ નાખું છું, વગેરે વગેરે વિચારો આવતા હોય છે. તો એવા મન સાથે આપણે સેવા કરવાના હતા તો સેવામાં ચિત્ત ચોંટશે ક્યાં? પછી આપણે એમ કહીએ કે સેવામાં ચિત્ત ચોંટતું નથી, તો ક્યાંથી ચોંટે? સેવામાં રસ ઉત્પન્ન થતો નથી તો ક્યાંથી થાય? તો આપણે એ પ્રયત્ન કરવાનો છે. પ્રભુ કૃપાથી સફળ જઈશું એમાં, પણ પ્રયત્ન તો આપણે કરવો પડશે ને. તો આપણું મન જેટલું બને એટલું, કે એક રાતમાં એક દિવસમાં નથી થવાનું, આનો તો મોટો અભ્યાસ કરવાનો હોય છે. માટે તો આપણે વર્ષોના વર્ષો સુધી કૃષ્ણ સેવા કે કૃષ્ણ કથા કરીએ છીએ. બેમાંથી એક કરવાની જરૂર છે. કથાયામ વા સેવાયામ, સેવાયામ વા કથાયામ વા. બરાબર છે. બંને કરી શકીએ તો ઉત્તમ. પણ કદાચ કૃષ્ણ સેવા કરવાનો સમય ન હોય, એ શક્તિ ન હોય, કદાચ એ તૈયારી ના હોય, તો કૃષ્ણ કથા અને સ્મરણ તો થઈ શકે ને. બધું કશું ના થઈ શકે તો પણ શ્રી કૃષ્ણ હર્ષણમાં કૃષ્ણનું સ્મરણ તો અહર્નિશ થઈ શકે, 24/7 ક્ષણે ક્ષણે થઈ શકે. એ અશક્ય નથી. મૃત્યુ પથારીએ પડેલા હોય ત્યારે પણ સ્મરણ સેવા તો થઈ શકે ને થઈ શકે. તો આપણે એના ઉપર કોન્સન્ટ્રેટ કેમ ન કરીએ? એટલે શરીર શુદ્ધિ, ધન શુદ્ધિ અને મન શુદ્ધિ, એ આપણો છેલ્લો સવાલના જવાબ. જય શ્રી કૃષ્ણ. આપણે એક પહેલું, બીજું ને ત્રીજું એ ઇનામ આપવાની વાત કરી હતી. હવે પહેલા નંબર ઉપર 2 જણા છે. મીનાબેન સુનિલ કુમાર શાહ, ગોવિંદ કૃપા 203, એમના 78.5 90 માંથી. તો મીનાબેન ક્યાં છે? કોઈ મીનાબેન ને તાળીઓથી વધાવો. આમ ફરીને ઉભા. ફરી એક વાર પહેલા નંબરે છે દીપકભાઈ રમણલાલ શાહ, 101, સુબોધ બીજી.
મોટાભાઈને તાળીઓથી વધાવો. ત્રણ પ્રાઇઝ હતા પણ પહેલા નંબર પર 2 આવ્યા, એટલે હવે બીજા નંબર પર એક જ છે. નામ સરસ છે, દાસ પ્રમોદ અમીન, પ્રમોદભાઈ અમીન. એમના 78 માર્ક છે, એટલે અડધા માર્ક માટે એ બીજા નંબર પર ગયા. અને પણ એ અત્યારે અહીંયા હાજર નથી. વિશાખાબેન પ્રમોદભાઈને પહોંચાડી દેશે એમના એમિસરી તરીકે. જરા તાળીઓ પાડો વધારે. વ્રત તરફથી આમ તો શ્રી હસમુખભાઈ વ્રજના એક સનિષ્ઠ કાર્યકર છે, સેવક છે. વ્રજ માટે અને પુષ્ટિ માર્ગ માટે એમને નોર્થ અમેરિકામાં ઘણી સેવા કરી છે. એટલે પણ ઘણી વખત એવું પેલું બહુ જરા જુદી ભાષામાં બોલું તો ઘર કી મુર્ગી દાલ ના થઈ જાય એવું મારે નથી કરવું. મારે એટલે કે આપણે નથી કરવું. આપ સૌ વતીથી અને વ્રજ વતીથી આપણે હસમુખભાઈને એમના એપ્રિસિએશન માટે, એમની સરાહના માટે એક પ્લેક આપીએ છીએ. આ પ્લેક રીડ્સ લાઈક ધીસ: પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ ઓફ નોર્થ અમેરિકા, શ્રીમદ વર્જ ઓફ ધ વેસ્ટર્ન વર્લ્ડ એન્ડ ધ ડિવોટી ઓફ પુરુષોત્તમ માસ ધર્મશમીર. આપણા બધા વતી આપીએ છીએ. અધિક જ્યેષ્ઠ જેઠ વલ્લભાપાદ 541 વિક્રમાદાર પા 2075 May 27 June 2 2018. Comments, appreciate and honors with gratitude ભગવત ચરણ અનુરાગી પરમ શાશ્વત શ્રી હસમુખ પુરુષોત્તમ દાસ શાહ for sailing them through the ocean of this theological knowledge of the Sanatan Vedic Dharma and Pushti Bhakti Marg, so that all devotees are blessed with the Pushti Yatra, that is Anand Yatra. All devotees shall forever cherish the lucid narration of the complex subject. Chairman Jayesh Majmudar, President Suresh Patel, June 2018. હું આપણા વડીલ પરામર્શક શ્રી પ્રમોદભાઈ, કે આપ સૌ જ એમને ઓળખો છો, વધારે ઓળખતો નથી આપતો, પણ જ્યારે જ્યારે મને પ્રમોદભાઈ વિશે બોલવાનું કહેવામાં આવે એક વાક્ય હું ચૂકતો નથી. એમ ઘણા કે આ ભૂમિને આપણે ઓળખીએ છીએ, આ જમીનને આપણે ઓળખીએ છીએ, પણ પ્રમોદભાઈના માટે હું હંમેશા જુદું કહું છું કે લગભગ 200 એકર ઉપર જે આપણી જમીન છે એ આખી જમીનની એક રચકણ પ્રમોદભાઈના પગને ઓળખે છે. પ્રમોદભાઈના પગ જમીનને નથી ઓળખતા, પણ એ રચકણ પ્રમોદભાઈને ઓળખે છે. એવા શ્રી પ્રમોદભાઈ આપણા પૂજનીય છે, વંદનીય છે. વ્રજ માટે સતત 31 વર્ષ, 50 વર્ષની નાની વયે લૌકિક ધંધો, ફેમિલી બધું છોડી દીધું હતું. હું ઘણી વખત કહું કે મારા મુરબ્બી રંજનબેન વિવાહિત જીવન હતું છતાં પણ એ 30 વર્ષથી, હવે તો બંને સાથે જ હોય છે વધારે, વચ્ચે 25 વર્ષનો ગાળો રંજનબેન વોશિંગ્ટનમાં હોય અને પ્રમોદભાઈ સતત વ્રજમાં હોય. પ્રમોદભાઈ, આપશ્રીને વિનંતી કરું. અને તમે બધા આજે જોવો છો 82-83 વર્ષની ઉંમરે પણ કદાચ 55 વર્ષના યુવાનને પણ થકવી દે એ રીતે સવારથી સાંજ સુધી વ્રતની સેવા કરતા હોય. હું જે કંઈ અહીંયા જે વાર્તાલાપ કરી ચૂક્યો છું, કરી રહ્યો હતો, શ્રી કૃષ્ણ અને શ્રી મહાપ્રભુની કૃપાથી, પણ એમાં જે એક વ્યક્તિનો સાથ જ છે એને મારે અહીંયા બોલાવવી જ જોઈએ. મારી ધર્મપત્ની કોકી
જેના સાથ વગર હું આટલું વાંચન ન કરી શક્યો હોત, મનન ન કરી શક્યો હોત. એ ઘણી અકળાય છે કે આખો દિવસ તું તારી ડેસ્ક ઉપર બેઠો રહે છે, મારી સાથે વાત પણ નથી કરતો. પણ મને એમ થાય કે મારે બધા સાથે વાતો કરવી છે, તો તારી સાથે થોડી ઓછી વાત કરું. તો હું આ માન સ્વીકારું છું. તાલીઓ ઓછી લાગે છે એ કોકીની સાથે રહીને સ્વીકારું છું. નાનપણથી આપણને એવું લાગે કે આપણે એમનો ધર્મ સ્ટ્રીટમાંથી શીખ્યા, કોઈને આપણે ફોર્મલ એજ્યુકેશન આપવામાં આવ્યું નહોતું. પછી મોટા થયા, થોડા ઇન્ક્વિઝિટિવ થયા, થોડા વિચાર્યું કે અભ્યાસ કરવો છે, વાંચીએ, અને એવી કથા વાર્તામાં કાયમ જઈએ. પરંતુ આ છેલ્લું એક વીક પરમ સારસ્વત શ્રી હસમુખભાઈ આપણે જે રીતના, જેમ પ્લેકમાં લખ્યું છે લુસિડ એક્સપ્લેનેશન, કે સૌ કોઈને લાગ્યું અને બધાએ મારી સાથે શેર કર્યું છે. એટલા માટે આપને કહું છું કે બધાને માટે પ્રથમ વખત આ જાતનું સેશન થયું. એ વિચારતા હતા ગહન પ્રશ્નો હોય, અને હસમુખભાઈ પોતે પ્રોફેશનલ તરીકે આ દેશમાં 30 વર્ષથી છે, અને અહીંનો પ્રોફેશનલ તરીકે અહીંનું રાજકારણ, સમાજ એ બધાને જ્ઞાન છે કે જે તમે આ દેશમાં ડાયસ્પોરા કોમ્યુનિટી આવીને રહ્યા છો, તો એમને આપના જીવનનો ખ્યાલ છે, આપના શું પ્રશ્નોનો ખ્યાલ છે. તો એમના સમગ્ર આનંદ યાત્રામાં એમણે ભણી લીધું છે, જેથી આપ સૌને એવું લાગે કે બસ આવું અમને ખબર નથી, અથવા અમે વિચારતા હતા અને એમને કેવી રીતના ખબર પડી, એ બંને વસ્તુ લાગે. એટલે આનંદ યાત્રા ચાલુ છે, અને મારી એવો અનુરોધ છે કે આપ સૌ ચાલુ રાખજો. અને વ્રજ તરફથી તો જેમ કિરણભાઈએ કહ્યું કે અમારા જે અત્યારે 10 કેન્દ્ર ચાલે છે, કાન્સસ સિટી, ક્લિવલેન્ડ, રેલે, બધી જગ્યાએ ચાલે છે, ન્યૂજર્સીમાં છે, એનો જે અભ્યાસક્રમ છે તે હસમુખભાઈ પોતે સેટ કરે છે. મારી વ્રજની સારસ્વત શૃંખલા છે કે આ ખંડમાં જે પુષ્ટિમાર્ગના ખાસ અભ્યાસુ અને વિદ્વાનો છે એની આપણે શૃંખલા રાખી છે. એના હસમુખભાઈ કન્વીનર છે, સારું એવું લખે છે. પરંતુ મારે વધારે સર્ટિફિકેટ આપવાનું નથી. તમે પોતે એક આ છેલ્લા સપ્તાહમાં જે કર્યું, અને અમારા પ્રબલમસી બનાવતા હતા પ્રતિભાવ માટે એક પત્ર, તો એવું સૌની કોઈને પોતાનો પ્રતિભાવ હશે તો અમે જે પ્લેક આપી છે એથી વિશે અમે એનો સમન્વય કરીને આપને આપીશું. તો આ બધાનો શું ફળશ્રુતિ રૂપે એમના જીવનમાં શું થયું તો એ પણ અમે આપને આપીશું. બોલો શ્રી ગિરિરાજ નાનકડી વાત. દ્રૌપદી મહાભારતમાં શ્રી કૃષ્ણ કહે છે કે હે ગોવિંદ, આપનું આપને જ સમર્પણ. બસ મારી પણ એ જ વાત છે કે હે કૃષ્ણ, તારું તને જ સમર્પણ. હસમુખભાઈ, એક વખત વ્યાસપીઠ ઉપર કોઈ પણ વ્યક્તિ એ પોતાનો પુત્ર હોય, પોતાનો અનુજ નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય, વ્યાસપીઠ ઉપર બેસે એટલે આગવું એની છબી છે. અને સુખદેવજીના અવતાર તરીકે વ્યાસપીઠ પર બેસવું એ બહુ મહત્વનું નથી, પણ અઘરું છે. ત્યાં બેસીને તમે જે બોલો છો એનું 150, 200, 500, 1000 માણસો જે શ્રવણ કરે છે, એમના ઉપર પ્રભુત્વ જાળવવું અને જણાવવું, ભણાવવું, ગુજરાતી ભાષામાં કહીએ, એ બહુ અઘરું છે. હસમુખભાઈ, તમારાથી એ થોડો મોટો છું, પણ વંદન તો તમને પણ હું પણ કરીશ. અને આપ સૌ વતી ફરી એક વખત
Let's have a big round of applause. આપનો પ્રેમ હું સ્વીકાર કરું છું, આપની તાળીઓ અને માન હું કૃષ્ણના ચરણે ધરું છું. આભાર માનું છું અહીંયા શૈલેષભાઈનો, અવાજની બહુ સરસ વ્યવસ્થા કરી અને મારો અવાજ આપની સુધી પહોંચ્યો. અહીંયા જ નહીં, જે ફોન પર સત્સંગ કરી રહ્યા છે એ સૌ સુધી પહોંચ્યો. આભાર માનું છું રાજુભાઈનો કે જેમણે અમારું આખું વ્યક્તિત્વ બહુ સારી રીતે રેકોર્ડ કર્યું. રાતભર ઘણી વખત મારી સાથે જાગતા રહ્યા, ઘણું બધું કામ સાથે કર્યું અને કરીશું. બંનેનો આભાર. આભાર વ્રજના બધા અધિકારીઓનો, વત્તા વ્રજના સ્ટાફનો અને આપ સૌનો કે આપે મને બહુ શાંતિથી સાંભળ્યો. એ બધું થયું ત્યારે હું કંઈક બોલી શક્યો છું. જય શ્રી કૃષ્ણ. दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभ नख चंद्र छटा बिन, श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माय अंधेरो भरोसो, दृढ़ चरणन केरो. सब जग माय अंधेरो भरोसो, दृढ़ चरणन केरो. साधन योर नहीं आकली में, साधन और नहीं आकली में, जासो हो निवेरो, जासु हो निवेरो. सुर कहाँ कह द्रवधया धरो, सुर कहाँ कहे द्रिविदा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. दृढ़ चरणन केरो 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 भरोसो, दृढ़ चरणन, दृढ़ चरणन, दृढ़ चरणन केरो. સર્વ કૃષ્ણ સ્વરૂપોને જય શ્રી કૃષ્ણ. વડીલોને વંદન.